ભરૂચ જિલ્લામાં ભરાતા ભાતીગળ મેળાઓમાં સૌથી વધુ મહત્વ મેઘરાજાના મેળા બાદ સુકલતીત ગામ ખાતે પૌરાણિક એવા સુકલતીથની જાત્રા એટલે કે સુકલતીત ખાતે આવેલા શુક્લતીર્થ મહાદેવ મંદિર ખાતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના ભાતીગળ મેળાનું વધુ મહત્વ હોય છે। ભરૂચના પૂર્વ પટ્ટીમાં વસેલા અને નર્મદા નદીના કિનારે આવેલ સુકલતીત ગામ ખાતે વર્ષોથી કાર્તિક 11 થી કાર્તિક પૂર્ણિમા દરમિયાન મેળો ભરાય છે। અહીં હજારો લોકો નર્મદામાં સ્નાન કરી દેવદર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા માને છે। ત્યારે આ વખતે પણ કાર્તિક 11 થી કાર્તિક પૂર્ણિમા સુધી મેળો ભરાયો હતો। રહેવાસી છું। આ જે અત્યારે તંબુ બાંધ્યા છે તો આ જે મનોરંજન માટેની ચકડોળો ચાલુ કરી નથી તો આ પ્લોટમાં જોઈ લેજો, કોઈ બી ગળક છે નહીં અને આનું ભાડું આપવું બી મુશ્કેલ બની ગયું છે। જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે ગામમાં વિવિધ ખાણાપીણાના સ્ટોલ સહિત ચકડોળ અને નાના મોટા વેપારીઓ ઉમટ્યા હતા પોતાનો વેપાર ધંધો કરવા માટે, પરંતુ આ વખતે વરસાદે તેની મજા બગાડી નાખી છે। તેમાં પણ આ વખતે જિલ્લાના વહીવટી તંત્રએ અંતિમ તબક્કામાં છેલ્લા દિવસોમાં સુકલતીતના મેળામાં આવેલ ચકડોળ સહિત મનોરંજન પાર્કની નાની મોટી રાઇડ્સને સુરક્ષાના કારણોસર મંજૂરી नहीं આપતા વેપારીઓને મોટો आर्थिक फटको पड़ियो है। नमस्ते, मेरा नाम सैफ अली है। मैं मुंबई से आया हूँ। मेरी छोटी छोटी राइड्स है। अब इनका क्या मालूम क्या हुआ, इनको बड़ी आइटम का परमिशन नहीं मिला है। बाकी हम मुंबई से आए हुए, हमारा काफ़ी खर्चा हुआ है, हमारे को यहाँ से जाने का भाड़ा नहीं है, तो हमारी अनुमति है कि हमारी छोटी राइड्स तो चालू हुए। बाकी इनकी बड़ी आइटम में क्या है वो हमें पता नहीं। बाकी हमारी छोटी राइड्स चालू होगी तो हमें यहाँ से जाने का खर्चा निकलेगा। अगर नहीं निकलता तो कमेटी है या प्रशासन है हमें थोड़ी हेल्प करें यहाँ से जाने के लिए। જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા છેલ્લા દિવસે સુરક્ષા અંગેની તપાસ કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે વરસાદનો કાદવ કીચડ અને ચકડોળોની સુરક્ષા અંગે રિપોર્ટ મેળવ્યો હતો। વરસાદના કારણે ચકડોળોના સ્ટ્રક્ચરને નુકસાન થાય અને લોકોને પણ નુકસાન થાય તેવા રિપોર્ટના આધારે ચકડોળ સહિત મનોરંજન પાર્કને મંજૂરી નહીં આપતા ચકડોળ લાવનાર અને મનોરંજન પાર્કની રાઇડ્સ લાવનારને મોટું નુકસાન થયું છે અને તેની સીધી અસર મેળા પર પણ પડી છે। મેળામાં ઓછી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। મારું નામ તાનાજી ઘોરપડે છે। અહીંયા આવ્યા છે મેળા અમે 10-12 વર્ષથી આવતા છે અને આ વર્ષ આ લોકોનું કંઈ પરમિશનનું એ છે તો હવે અમે આવી તો ગયા। હવે આટલો ખર્ચો છે, અમારા નાના નાના બચ્ચા બધા પોયરા છે, 15-20 માણસનો સ્ટાફ છે, તો હવે કંઈ ધંધો હવે કંઈ ચાલુ નથી કરવાનો એમ કે તમારો આવવા જવાનો ખર્ચો બિરચો એ તમે કંઈ વિનંતી કરે તો કંઈ મળી જાય એ આશા છે અમારી। ક્યાંથી આવો છો કાકા? અમે આવ્યા હમણાં સુરતથી। ઓકે, આ લગાવવા અને ફિટિંગ કરવામાં તમારે અંદાજે કેટલો ખર્ચો થયો છે? અમારો કમસે કમ 30-35 હજારનો ખર્ચો થઈ ગયો। શું તમારી રાઈસ છે અહીંયા? સર્કસનું ટિકિટ? હા, સરઘસ 30 રૂપિયા છે। સુકલતીત ગામના લોકોના જણાવ્યા અનુસાર આ વખતે મેળામાં ચકડોળોને મંજૂરી નહીં મળતા મોટું નુકસાન થયું છે અને લોકો પણ ઓછા આવ્યા છે, તો બીજી તરફ ચકડોળના માલિકોને પણ મોટું નુકસાન થયું છે।